સંકટમાં સોના ચાંદી બાદ હવે કોપરના ભાવમાં પણ તેજી, કાચો માલ મોંઘો બનતા ઉદ્યોગકારોની મુશ્કેલી વધી, મંદીના માહોલમાં ઉત્પાદન અને વેપાર પર થઈ અસર. હું શાંતિલાલ આત્મારામ જરીવાલા, પૂર્વ પ્રેસિડેન્ટ સુરત જેરી ગુડ્સ પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને હાલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરી ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છું. ધંધાની વાત કરીએ તો હાલમાં જે મુખ્ય ધાતુ તરીકે સોનું, ચાંદી અને તાંબાના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તે અસહ્ય છે. અમારાથી સહન થઈ શકે એવો વધારો નથી. કોપર જે જરી અમારી બને છે જેની અંદર ત્રણ ભાગનું કોપર વપરાય છે, તે કોપરના ભાવમાં પણ લગભગ છેલ્લા 6 દિવસમાં 600 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. વેપારીઓની હાલત એવી છે કે અત્યારે આ ભાવે જો અમે તાંબુ કે ચાંદી કે સોનું ખરીદીએ તો અમારી કમર તોડી નાખે એવી છે. અને ઘણા વેપારીઓ આમાંથી ધીરે ધીરે બાકાત થઈ રહ્યા છે, પોતાની ઇન્ડસ્ટ્રી બંધ કરી રહ્યા છે. ભવિષ્યમાં જો આજે જરીની વાત કરીએ તો ભવિષ્ય ધૂંધળું છે, છતાં પણ આ ઉદ્યોગ મરી પડવાનો નથી. થોડો પણ ચાલતો રહેશે. આવા તો આવી ચડતી પડતી ઘણા વર્ષોથી ચાલે છે. મંદી પછી તેજી પછી મંદી આવ્યા જ કરે છે. એટલે હું માનું છું કે જરી ઉદ્યોગમાં હાલની જે સ્થિતિ છે એને કારણે જરી ઉદ્યોગ બહુ લાંબુ સમય ટકી શકે સ્થિતિમાં નથી.